જય શ્રી કૃષ્ણ. દેખાવું છે તો માર્કેટિંગ તો કરવું જ પડશે. પોલિટિકલ પાર્ટી હોય, ઉદ્યોગપતિ હોય કે નાની દુકાન ચલાવતો વેપારી, જો બજારમાં દેખાવું છે તો લોકોને તમારા વિશે ખબર પડવી છે તો માર્કેટિંગ તો કરવું જ પડશે. એક વાત વિચારો, આજે ભારતમાં એવી કેટલી મોટી કંપનીઓ છે જેમને માર્કેટિંગની કોઈ જરૂર જ નથી. લોકો તેમને પહેલેથી જ ઓળખે છે, છતાં તેઓ સતત માર્કેટિંગ શું કામ કરે છે? શા માટે? કારણ કે માર્કેટિંગ માત્ર વેચાણ માટે નથી, લોકોના મનમાં તમારી ઓળખ અને યાદ જાળવી રાખવા માટે પણ છે. બજાર સતત બદલાય છે, નવા સ્પર્ધકો આવે છે, ગ્રાહકોની પસંદગી બદલાય છે. એટલે આજે નંબર 1 છે, તે પણ આવતીકાલે નંબર 1 રહેવા માટે માર્કેટિંગ કરે છે. તો પછી આપણે કેમ નહીં? તમારી પ્રોડક્ટ સારી છે, સર્વિસ સારી છે, લોકોને ખબર નથી કે તમે કોણ છો, તો ગ્રાહક તમારી પાસે કેવી રીતના આવશે? એટલે એક વાત યાદ રાખજો, સારો બિઝનેસ કરવો જરૂરી છે, પરંતુ તમારા સારા બિઝનેસની ખબર બજારને હોવી એ પણ એટલી જ જરૂરી છે. અને તમારી વાત બજાર સુધી પહોંચાડવાનો સૌથી મોટો સહારો છે મીડિયા. અખબાર હોય, ટીવી હોય, ડિજિટલ હોય કે સોશિયલ મીડિયા. દેખાવું છે, ઓળખ બનાવી છે અને બજારમાં ટકી રહેવું છે, તો માર્કેટિંગ તો કરવું જ પડશે.